સો હાઈ ફ્રેન્ડ્સ, ગુજરાતમાં પેરામેડિકલના પ્રથમ રાઉન્ડનું પરિણામ આવી ગયું છે. તો હવે જે પણ ભાઈઓ બહેનોને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળી ગયું છે એ વિદ્યાર્થીઓને પોતાનો પ્રવેશ છે એ કન્ફર્મ કરવાનો રહેશે. પ્રવેશ કન્ફર્મ તમારે કઈ રીતે કરવાનો છે એની સંપૂર્ણ માહિતી આપણે A to Z જોવાના છે. તો વિડીયો તમે પૂરો જુઓ જેથી કરીને તમને કાંઈ પણ પ્રકારનો ડાઉટ છે તે રહેશે નહીં. તો પહેલાં તમે મેડિકલ એડમિશન ગુજરાત.orgની ઓફિશિયલ વેબસાઇટમાં આવ્યા પછી નર્સિંગ અને ફિઝિયોથેરાપી વગેરે કોર્સ માટેના પેજમાં તમે આવશો. અહીંયા તમે આવશો તો અહીંયા તમને શિડ્યુલની માહિતી જોવા મળશે. જે ઓનલાઈન ફી ચૂકવણી છે એ તમે 19 સપ્ટેમ્બર બપોરે 3:30 વાગ્યા સુધી કરી શકશો. અને જે ભાઈઓ અને બહેનો ઓનલાઈન ફી ભરવા ના માંગતા હોય તો એ લોકો એક્સિસ બેંકની જે શાખાઓ છે એમાં 15 તારીખથી લઈને 19 તારીખ સુધી બપોરે 3:30 વાગ્યા સુધી ઓફલાઈન ફી પેમેન્ટ કરી શકશે. તમે ઓનલાઈન પણ કરી શકો છો અથવા ઓફલાઈન પણ તમે કરી શકો છો. જે ઓનલાઈન ફીસ પેમેન્ટ કરવા માંગતા હોય એ 12 તારીખથી એની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. અને જે ઓફલાઈન ફીસ પેમેન્ટ કરવા માંગતા હોય એ 15 તારીખથી પોતાની ફી છે તે બેંકમાં ભરી શકશે. તમે ઓનલાઈન અથવા ઓફલાઈન ફીસ પેમેન્ટ ભરી લેશો ત્યાર પછી 20 તારીખ બપોરે 12 વાગ્યા સુધીમાં તમામ લોકોને જે હેલ્પ સેન્ટર છે ત્યાં તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે. અને ત્યાંથી તમારે જે પણ કોલેજમાં તમને એડમિશન મળેલું છે એનો એડમિશન ઓર્ડર છે તે લેવાનો રહેશે. હવે જે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ઓફલાઈન બેંકમાં ફીસ ભરવા માંગતા હોય તો અહીંયા જે એક્સિસ બેંકની શાખા છે એમાંથી જ તમે તમારી જે ઓફલાઈન ફી છે તે ભરી શકો છો. ઓનલાઈન ફીસ પેમેન્ટ ભરતા હોય તો બેસ્ટ, તમારો ઘણો બધી સમય છે તે બચી જશે. હવે પહેલાં અહીંયા તમને જોવા મળશે એડમિશન રિપોર્ટિંગ ક્લિક હિયર, તો એના પર ક્લિક કરવાનું છે. કારણ કે પહેલાં આપણે ચેક કરવું પડશે કે તમને જે કોલેજમાં મળેલું છે એમાં તમારે કેટલી ફી ભરવાની છે, અથવા તો તમને એડમિશન મળેલું છે કે નહીં, અથવા તો તમને કઈ કોલેજમાં મળેલું છે. તો એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમને કેન્ડિડેટ રજિસ્ટર એન્ડ લોગિન જોવા મળશે. એના પર તમે ક્લિક કરશો. હવે તમારું યુઝર આઈડી, પાસવર્ડ, 14 ડિજિટનો પિન નંબર અને કેપ્ચા નાખીને તમારે સબમિટ છે તે કરવાનું રહેશે, એટલે કે લોગિન છે તે કરવાનું રહેશે. લોગિન કર્યા પછી તમારો જે ડેશબોર્ડ હશે લોગિનનો એ કંઈ આ પ્રકારનું જોવા મળશે. અહીંયા તમને ફોર્મનું ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. ફોર્મના ઓપ્શન પર તમે ક્લિક કરશો. અહીંયા તમને 5 ઓપ્શન જોવા મળશે. પહેલું તમારું અલોટમેન્ટ લેટર, ત્યાર પછી ઓનલાઈન ફીસ પેમેન્ટ, ફીસ ચલણ, રિપોર્ટિંગ અપોઇન્ટમેન્ટ અને પ્રિન્ટ યોર અપોઇન્ટમેન્ટ. તો પહેલું જે તમને જોવા મળશે અલોટમેન્ટ લેટર, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો તમારો અલોટમેન્ટ લેટર છે ડાઉનલોડ થઈ જશે. જો ત્યાં તમને નો અલોટમેન્ટ લેટર જોવા મળતો હોય એનો મતલબ એવું છે કે તમને કોઈ પણ કોલેજ કે સીટમાં એડમિશન છે તે મળ્યું નથી. જો તમને એડમિશન મળ્યું હોય તો જ અલોટમેન્ટ લેટર છે તે અહીંયા જનરેટ થશે. તો અહીંયા તમારું નામ છે, એ તમારી કેટેગરી છે, તમારો ફોટોગ્રાફ છે, એ તમામ માહિતી છે એ તમને જોવા મળશે. ત્યાર પછી નીચે અહીંયા તમને ન્યૂ સીટ અલોટમેન્ટ ડિટેલ જોવા મળશે. પહેલાં અહીંયા તમને ઇન્સ્ટિટ્યૂટ જોવા મળશે, એટલે કે તમને કઈ કોલેજમાં મળેલું છે, સરકારી છે, પ્રાઇવેટ છે, એ અહીંયા તમને જોવા મળશે. તો હું અત્યારે જેની પ્રોસેસ કરી રહ્યો છું એને સ્કૂલ ઓફ નર્સિંગ સિવિલ હોસ્પિટલ જે GNM અમદાવાદ સરકારી કોલેજ છે એમાં મળેલું છે, તો એ જોવા મળશે. કોર્સ અહીંયા તમને જોવા મળશે BSc નર્સિંગ, GNM, ANM, ફિઝિયોથેરાપી જે પણ કોર્સ હશે એ તમને અહીંયા જોવા મળશે. તો હું જેનું કરી રહ્યો છું એને GNM મળેલું છે એટલે GNM જોવા મળશે. તમારી સીટની કેટેગરી જોવા મળશે. હવે તમારે એન્યુઅલ ફી તમારી કોલેજની કેટલી ભરવાની છે અને ટર્મ ફી કેટલી ભરવાની છે એ તમને જોવા મળશે. તો અત્યારે GNM છે એને સરકારી કોલેજમાં મળેલું છે એટલે એની વર્ષની ફી ફક્ત 2050 રૂપિયા છે, તો એ જોવા મળશે. તમારી પ્રાઇવેટ કોલેજ હશે તો વાર્ષિક ફી તમને વધારે જોવા મળશે. અને ટર્મ ફી એટલે કે તમારે એક સેમેસ્ટરની કેટલી ફી ભરવાની છે એ તમને જોવા મળશે. તો અત્યારે જો તમે પ્રવેશ કન્ફર્મ કરવા માંગતા હોય તો તમારે એક સેમેસ્ટરની ફી છે તે ભરવી પડશે. તો અહીંયા સરકારી કોલેજ છે એટલા માટે 2050 જોવા મળશે. તમને પ્રાઇવેટ કોલેજમાં GQ સીટમાં કે MQ સીટમાં મળેલું હશે તો એ મુજબ અહીંયા તમને ફી છે તે જોવા મળશે. ત્યાર પછી અહીંયા ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ તમને જોવા મળશે અને નીચે તમારો સીટનો જે ટાઈપ હશે એ પણ તમને જોવા મળશે. નીચે તમારે ફીસ પેમેન્ટ કરવું હોય તો એની માહિતી જોવા મળશે કે ઓફલાઈન તમારે ફીસ પેમેન્ટ કરવું હોય તો 19 સપ્ટેમ્બર 3:30 વાગ્યા સુધી કરી શકો છો. ત્યાર પછી નીચે આવશો તો તમારે ક્યાં ડોક્યુમેન્ટ લઈને હેલ્પ સેન્ટરમાં જવાનું છે એ જોવા મળશે. જેમ કે 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, તમારો અલોટમેન્ટ લેટર જે અત્યારે મેં તમને બતાવ્યું. તમે ઓનલાઈન ફી ભરશો અથવા ઓફલાઈન ફી ભરશો તો એ ફીની રિસિપ્ટ જોશે. તમારો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જોશે. તમે કોઈ પણ કેટેગરીમાં આવતો હોય તો કેટેગરી સર્ટિફિકેટ જોશે. અને ત્યાર પછી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે તે ફરજિયાત જોશે. મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે એની જે PDF છે ઓલરેડી મેં 3-4 દિવસ પહેલાં વોટ્સઅપમાં નાખેલી હતી. અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તમારે કઈ રીતે કાઢવાનું છે એનો વિડીયો પણ મેં ઓલરેડી અપલોડ કરેલો છે, એ પણ તમને ચેનલમાં મળી જશે. તો આ જે અલોટમેન્ટ લેટર છે એની તમારે પ્રિન્ટ મેળવવાની રહેશે. તો અહીંયા પ્રિન્ટના ઓપ્શન પર ક્લિક કરી અને તમે અલોટમેન્ટ લેટરની પ્રિન્ટ છે એ ડાઉનલોડ કરી લેશો. ત્યાર પછી ઉપર તમે 2 ઓપ્શન જોવા મળશે, પે ફીસ ઓનલાઈન અને ફીસ ચલણ. તો હવે જે વિદ્યાર્થીઓ ઓનલાઈન ફીસ પેમેન્ટ કરવા માંગે છે એ પે ફીસ ઓનલાઈન પર ક્લિક કરશે અને જે વિદ્યાર્થીઓ ઓફલાઈન બેંકમાં ફીસ ભરવા માંગે છે એ ફીસ ચલણ જોવા મળશે એના પર ક્લિક કરશે. તો હું અત્યારે તમને પહેલાં ઓનલાઈન પેમેન્ટની માધ્યમ છે એ સમજાવી દઉં છું. તો પે ફીસ ઓનલાઈન જોવા મળશે એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કર્યા પછી તમને પે ઓનલાઈન જોવા મળશે એના પર તમે ક્લિક કરશો.
એના પર તમે ક્લિક કરશો એટલે બેંકનું જે સર્વર છે તમારી સમક્ષ ખુલી જશે। અહીંયા ટર્મ એન્ડ કન્ડિશન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। હવે આ 3 ઓપ્શન જોવા મળશે, ઇન્ટરનેટ બેન્કિંગ, કાર્ડની મદદથી અને ત્યાર પછી યુપીઆઈ। તો જે પણ માધ્યમથી તમારે ફીસ પેમેન્ટ કરવું હોય એના માધ્યમથી તમે ફીસ પેમેન્ટ છે કરી શકો છો। ત્યાર પછી જો તમે ઓફલાઈન ફીસ પેમેન્ટ ભરવા માંગતો હોય, જેમ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે એમાં ફી ઘણી બધી વધારે હોય છે, તમે અકાઉન્ટમાંથી ઓનલાઈન ફી પે ન કરી શકતા હોય તો ફીસ ચલણ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારું ફીસ ચલણ છે એ જનરેટ થઈ જશે। તો એ સ્ટુડન્ટની કોપી, ત્યાર પછી હેલ્પ સેન્ટરની કોપી અને બેંકની કોપી તમને જોવા મળશે। તો અહીંયા તમે પ્રિન્ટ જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમે આની પ્રિન્ટ છે મેળવી લેશો। તમે આની પ્રિન્ટ મેળવી લેશો ત્યાર પછી તમે ફીસ ભરવા માટે બેંકમાં જશો, એટલે જે બેંકની કોપી હશે એ બેંકવાળા લઈ લેશે અને તમારી પાસે હેલ્પ સેન્ટરની કોપી અને સ્ટુડન્ટની કોપી છે તે રહેશે। તો જે હેલ્પ સેન્ટરની કોપી હશે એ હેલ્પ સેન્ટરમાં લઈ લેશે અને તમારી પાસે સ્ટુડન્ટની કોપી છે તે રહેશે। તો આ જે અહીંયા નીચે તમને જોવા મળશે પ્રિન્ટ, એના પર ક્લિક કરી અને તમારે આની પ્રિન્ટ લઈ લેવાની છે અને ત્યાર પછી ઓફલાઈન તમે બેંકમાં જઈને ફીસ છે તે ભરી શકો છો। ત્યાર પછી તમને જોવા મળશે રિપોર્ટિંગ અપોઇન્ટમેન્ટ, એટલે કે તમે પહેલાં અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી લેશો, ત્યાર પછી ઓનલાઈન અથવા ઓફલાઈન તમે ફીસ ભરી લેશો। ત્યાર પછી જેવી રીતે તમે રજિસ્ટ્રેશન કરતી વખતે તમે હેલ્પ સેન્ટરમાં ગયા હતા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, એવી જ રીતે તમારે ડોક્યુમેન્ટ જમા કરવા માટે હેલ્પ સેન્ટરમાં જવાનું રહેશે। તો એના માટે અહીંયા રિપોર્ટિંગ અપોઇન્ટમેન્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર તમે ક્લિક કરશો તો અહીંયા તમારું નામ જોવા મળશે, કઈ કોલેજમાં તમને મળેલું છે એ જોવા મળશે, તમારો મોબાઈલ નંબર જોવા મળશે અને સિલેક્ટ હેલ્પ સેન્ટર જોવા મળશે। તો સિલેક્ટ હેલ્પ સેન્ટર જોવા મળે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કરશો એટલે તમામ હેલ્પ સેન્ટર ઓપન થઈ જશે। તમે જે પણ હેલ્પ સેન્ટરમાં જવા માંગતા હોય એ તમારે સિલેક્ટ છે તે કરવાનું રહેશે। તો અહીંયાથી કોઈ પણ હેલ્પ સેન્ટર તમારે નજીકનું હોય એ તમે સિલેક્ટ કરી લેશો અને ત્યાર પછી જે પણ તારીખે અને સમય પર તમે જવા માંગતા હોય અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। જેમ કે તમે 15 તારીખે જવા માંગતા હોય તો એ સિલેક્ટ કરશો, 16 તારીખે જવા માંગતા હોય તો એ સિલેક્ટ કરશો અને તમે જે સમયમાં જવા માંગતા હોય એ પણ તમે અહીંયાથી સિલેક્ટ કરી લેશો। સિલેક્ટ કરી અને નીચે સબમિટના બટન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી તમારી પ્રિન્ટ ઓટોમેટિક આવી જશે। જો ઓટોમેટિક ના આવે તો નીચે તમને પ્રિન્ટ યોર અપોઇન્ટમેન્ટ જોવા મળશે, એના પર ક્લિક કરી અને એની પણ પ્રિન્ટ તમારે મેળવી લેવાની રહેશે। જે કોમન પ્રશ્નો છે એના પર ચર્ચા કરી લઉં છું। તો તમે જ્યારે હેલ્પ સેન્ટરમાં જશો ત્યારે તમારે પહેલાં તો અલોટમેન્ટ લેટર છે એની પ્રિન્ટ જોશે, તો એની એક પ્રિન્ટ કઢાવી લેવાની છે। તમે ઓનલાઈન ફીસ ભરશો તો ફીની રિસિપ્ટ હશે એની પ્રિન્ટ તમારે કઢાવી લેવાની છે। ઓફલાઈન તમે ફીસ ભરશો તો બેંકમાંથી કોપી આપશે, એની કોપી એટલે કે ફીની રિસિપ્ટ તમારે લઈને હેલ્પ સેન્ટરમાં જવાનું છે। ત્યાર પછી તમારે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે મેં અગાઉ તમને અલોટમેન્ટ લેટરમાં કહ્યા હતા એ તમામ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ, ફીની રિસિપ્ટ, અલોટમેન્ટ લેટર તમામ ડોક્યુમેન્ટ લઈ અને ત્યાર પછી તમારે એ હેલ્પ સેન્ટરમાં જમા કરવા માટે જવાના રહેશે। હેલ્પ સેન્ટરમાં તમે જ્યારે ડોક્યુમેન્ટ જમા કરવા માટે જતા હોય ત્યારે તમારી પાસે એક 11x15નું પોસ્ટલ કવર એટલે કે એન્વલપ હોવું જોઈએ। એટલે કે પોસ્ટલ કવર છે એ તમને કોઈપણ ઓનલાઈન કે ઝેરોક્સ કે સ્ટેશનરીમાંથી મળી જશે। ત્યાં જઈને તમારે કહેવાનું છે કે 11x15નું કવર આપો, એ તમને કવર આપશે। એની અંદર તમામ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ નાખી અને ત્યાર પછી તમારે હેલ્પ સેન્ટરમાં જમા કરવાનું રહેશે। તમે હેલ્પ સેન્ટરમાં તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરી દેશો ત્યાર પછી ત્યાંથી જે પણ કોલેજમાં તમને એડમિશન મળેલું છે એનો એડમિશન ઓર્ડર છે આપી દેશે। એ એડમિશન ઓર્ડર છે એ તમારે સાથે લઈને આવવાનો રહેશે। હવે જે પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને પ્રથમ રાઉન્ડમાં કોઈપણ કોલેજમાં મળેલું છે અને એ કોલેજથી સંતુષ્ટ હોય તો એ હવે કોલેજનો સંપર્ક કરી શકે છે। અને જે પણ ભાઈઓ બહેનોને પ્રથમ રાઉન્ડમાં કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળેલી હોય અથવા તો પોતાને મનગમતી પસંદની કોલેજ ના મળી હોય તો બીજા રાઉન્ડનું વેઇટ કરશે। જે પણ તમે એડમિશન કન્ફર્મ કરશો ત્યારે એડમિશન ઓર્ડર તમને આપશે, એડમિશન ઓર્ડર તમારી પાસે રાખવાનો રહેશે। કોઈપણ કોલેજમાં તમારે જમા કરવા માટે જવાનો નથી, તો એડમિશન ઓર્ડર છે તમારી પાસે રાખજો। આગળનો રાઉન્ડ જ્યારે ચાલુ થશે ત્યારે પણ હું તમને લોકોને અપડેટ વોટ્સઅપ ગ્રુપમાં આપી દઈશ। હવે જે વિદ્યાર્થીઓ ફ્રીશિપ કાર્ડની મદદથી એડમિશન લેવા માંગતા હોય તો એ જ્યારે લોગિન કરશે ત્યારે મેં તમને પહેલાં બતાવ્યું એ મુજબ તમે અલોટમેન્ટ લેટરની પ્રિન્ટ કાઢશો। અલોટમેન્ટ લેટરની પ્રિન્ટ કાઢી અને ત્યાર પછી જે ફ્રીશિપ કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ છે એ લઈ અને તમારી સમાજ કલ્યાણ કચેરી એટલે કે ફ્રીશિપ કાર્ડની કચેરી હશે ત્યાં તમે જશો એટલે જે ફ્રીશિપ કાર્ડ હશે એ તમને આપી દેશે। એ ફ્રીશિપ કાર્ડની પ્રોસેસ કરી અને ફ્રીશિપ કાર્ડ તમે મેળવી અને ત્યાર પછી તમે અપોઇન્ટમેન્ટ લઈ અને હેલ્પ સેન્ટરમાં તમામ ડોક્યુમેન્ટ અને ફ્રીશિપ કાર્ડ છે એ તમારે જમા કરાવવાનું રહેશે અને ત્યાર પછી તમને ત્યાંથી એડમિશન ઓર્ડર છે તે આપી દેવામાં આવશે। ફ્રીશિપ કાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓ એને કોઈ પણ પ્રકારની ફી છે તે ભરવાની નથી। જે પણ વિદ્યાર્થીઓ SC અને ST કેટેગરીમાં આવતા હોય એ ફ્રીશિપ કાર્ડની મદદથી એડમિશન લેવા માંગતા હોય તો ફ્રીશિપ કાર્ડની પ્રોસેસ છે એ જલ્દી ચાલુ કરી લે। છેલ્લામાં છેલ્લા તમારે 20 તારીખ સુધીમાં ફ્રીશિપ કાર્ડની પ્રોસેસ પૂર્ણ કરી અને હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ જમા કરાવી દેવાના રહેશે। ફ્રીશિપ કાર્ડ તમારે કઈ રીતે કઢાવવાનું જોઈએ, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ તમારે જોશે અને કેટલા ટાઈમમાં તમને ફ્રીશિપ કાર્ડ મળશે એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું। હવે તમારું એડમિશન થઈ જશે ત્યાર પછી પેરામેડિકલ કે નર્સિંગ સ્કોલરશિપ માટેના ફોર્મ ભરવાનું ચાલુ થશે, તો એના વિડીયો પણ આગળ આવતા રહેશે। તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજ અને વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ જજો।